નમસ્કાર મિત્રો, હું છું એસપી ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર। આજે આપણે આવી ગયા છીએ જંગલમાં, કારણ કે જંગલની અંદર થઈને જ આપણે જવાનું છે તળાવની અંદર ક્રિકેટ રમવા માટે। તો હું તમને થોડોક જંગલનો નજારો દેખાડી દઉં ને પછી આપણે જે ક્રિકેટ રમવા। તો ચાલો તમે નજારો ખાલી જુઓ। અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે ને મૂળાના પણ પાન ખરી ગયા અને મૂળો પણ પરવાની તૈયારી છે। આ ટોટલી ઘણા બધા મૂળા અહીંયા છે। અમારા જંગલમાં તો આગવા મૂળા જ છે। આગળ પણ તમને જ્યાં નજર મારો ત્યાં તમને મૂળા દેખાશે। અને હવે આપણે જઈએ ગ્રાઉન્ડ તરફ, આપણા ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ। ચાલો મિત્રો, અહીંયા તો મૂળાને હાથા પણ આવી ગયેલા છે અને મૂળો પણ પડવા લાગી ગયેલા છે। અને નીચે જુઓ તમે કેટલો બધો મૂળો પડી ગયેલો છે, રાળ વળી જીડ, કોઈ વેણવા જ નથી આવતું। તમારે વેણવા હોય તો કહેજો પાછા। અને એની પાછળ છે આ તલાવ અને આ બાજુ આ ડુંગરી પર છે આપણું ગ્રાઉન્ડ છે, ત્યાં આપણે ક્રિકેટ રમવા જવાના છે। ચાલો, આપણે ઘણો મૂળો પડી રહ્યા, રાળ વળી જાય ડબ્બા। મિત્રો, આપણે તલાવ પર આવી ગયેલા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો તલાવ છે। ખૂબ મસ્ત એવું વાતાવરણ મળી રહેલું છે અને આ બાજુ પાછળ જંગલ છે। હમણાં તો ઉનાળાને લીધે બધું સુકાયેલું છે, પણ એટલે ચોમાસાની અંદર ફૂલ લીલું દેખાય। હા જો આખું આ પાછળ ભરાય છે તલાવ છે ને, એ ખાલી છે ને। ચાલો આપણે ગ્રાઉન્ડ પર જઈને મળીએ। હવે આપણે થોડાક જ દૂર છે ગ્રાઉન્ડથી ને તલાવનો નજારો જોઈ લો। તમને રોજ દેખાડતો રહીશું તલાવનો નજારો। પાછળ સનસેટ પણ થવાનો છે થોડી વારમાં। અહીંયા આગળ જંગલ છે, ઓસેણો છે, હાગડા છે, મૂળા છે, લીલગરીઓ છે ને જોણો શું છે બધું। આ બાજુ પણ ટોટલી મૂળા છે, આ બાજુ પછી ઓસેણો વધારે છે। હમણાં સુકાઈ ગયું એટલે અવળું અવળું દેખાય બધું। અને આ છે તલાવ અને આ બાજુ આ દડો રમી રહ્યા, ચોખ્ખો ચોખ્ખો દેખાતું હશે તમને। સારું રિઝલ્ટ નહીં એટલે આપણે ગ્રાઉન્ડ પર પૂછવાની જરીક જ વાર છે અને તમે ખાલી નજારો જોઈ, એક નંબર ગ્રાઉન્ડ લાગે। આજુબાજુ આ ઝાડ હોય અને પાછું પોણી હોય ને કુદરતી વાતાવરણ, અને એની અંદર પાછું દડો રમવાનો, એટલે એક નંબર વાતાવરણ। ના એ વિકેટ જ પડી ગયું મને લાગે અહીંયાથી। આજે ખાસા બધા આવેલા છે, પહેલાં તો ઓછા આવેલા, 8-9 જણા છે આજે। મસ્ત હવા આવી રહી છે। આપણે ગ્રાઉન્ડ ઉપર આવી જાય ને અહીંયા દડો રમે છે, અહીંયા સ્ટંટબાજી કરે છે। મેળાઈ જા છરા, મેળાઈ જા, આય હાય સાલ જેમ કરીને એનો ભાઈ પાછો બીજો ગુલીટીઓ મારતો ઊંડે। ये जीगा है, नीलस भाई का लड़का है। दूधे दड़ो ना छो आउट लिया टीम पाड़ी रमो के कम लिया। हाँ तो पाછી मस्त पिच कर नाखी, लखोड़ो खड़ो लीने આવ્યા છે। મિત્રો, આપણે પેલકનથી સાયકલ લઈને આવી ગયા છે ફરવા તલાવ બાજુ જરીક, અડ્ડા તલાવને નજીક। અને મારી પાછળ જે તલાવ છે જબરું મોટું, અને આ રી સાયકલ, અને હું તમને નજીકથી તલાવ બતાવું કરીને પાછો સાયકલ લઈને આવ્યો ફરવા કરીને। તમે ખાલી વ્યૂ ચેક કરો, એક નંબર આવો। જેટલી વખત આવે ને એટલી વખત સુકૂન જ મળે, એટલે તો હું દરરોજ તમને તલાવ બતાવું। અને મારે તાઈ ફોન પડે રોજ તને ફેર હોય, મને ફોનના પરનું આવા કુદરતી વાતાવરણમાં જ ગમે, બાકી તો ઘેરની મજા આવતી। અને હવે આપણે તમે તલાવ વાળો, આ ચોમાસાની અંદર આ બધું ભરાઈ જાય હેડ। આ છે એક પેલો પાળો દેખાય ને તો અડી જાય, એ પાળો અડી જાય, અને આ બાજુ પેલો વેણો થાય થોડો થોડો દેખાતો હશે, આ ઝાડે પોણી જાય, અને હવે તો આખું ભરાઈ જાય હેડા ચોમાસાની અંદર। હું તમને દેખાડીશ। ને આ રી પેલોની સાયકલ, અને હવે આપણે જઈએ તો એ ક્રિકેટ રમે તો જઈએ પાછા। હવે આપણે જઈએ તો પેલા ક્રિકેટ રમે તો સાયકલ ફેરવતા જાય। ખાલી સાયકલ નથી ફેરવાની આવવા માળી એક નંબર મજા આવે છે ને। પેલા પાછા સાયકલવાળા કહેશે કો સાયકલ લઈને જતો રહ્યો। ચાલો આપણે ગ્રાઉન્ડ ઉપર જઈએ, પછી વીલી હીલી મારશું। કાલ તો આપણે હાડા વીલી મારતેલા અને પડેલા, તમે વિડીયો નહીં જોયો તો ચેનલની અંદર જેને ચેકઆઉટ કરી લેજો। ને હેડો આપણે થઈ જઈને આવીને મળે ક્રિકેટ રમે થઈ જઈએ। તો મિત્રો, હવે આપણે જવાના છે ડગલથી ઉછી કરવા સાયકલ હો ને। પાછા આપણે ટ્રાય મારવા જઈએ।
આપણે સાયકલ ફેરી લીધી પણ હાળી કાલના જેવી ગળથી ઉસી નથી. હવે જરી કરીને આપણે દડો રમીએ. એ કોનો દાવ ચાલે છે હમણાં? પછી મને રમાડો ને. હું બોલિંગ કરે ને બેટિંગ કરે, બે કરે. ફિલ્ડિંગ તમારે લોકોને કરવાની. હા, હું બોલિંગ નાખું છું અને તમારે છે ને કેચ કરતે ફિલ્ડિંગ એવું શીખવાનું. હા, તમે ફિલ્ડિંગ ઉઠાવજો. હેડો હા, આપણે દડો રમવાના છે મિત્રો. ચાલો ત્યારે. તો મિત્રો આયા કે તું છૂટ્યા હતા કે હું છૂટ્યા હતા આવું થઈ તો ઘણી જોર મેં મને ભાજો છૂટ્યા હતા વાય છે જોણ દે પણ આપણે ટ્રાય મારીએ. આપણે છૂટ્યા તે સાયકલ ફેરી લીધી ને હાવણ જે આયા દડો રમી તે એ દડાવ્યો એટલે મારી વિહાણ પોણી જતો રહ્યો લ્યા. જય જીગા કાલા જા કાલા હાવણ આપણે જે ક્રિકેટ રમવા લા હું બોલિંગ કરું. હવે આપણી બોલિંગ કરવાની વારી આવી ગયેલી છે. આ છોટ્યો બોલિંગ નાખે છે. તોકણ્યો જો લે તારો બોલ તોકણ્યો માથા ઉપર ક્યાં જાય પણ કઈ પડ્યો પકડાય કે નહીં લે પકડ એનો હું આનું બોલિંગ નાખવા જઉં છું. ઉલટસ જતો રહ્યો ને કેચ છે. અલે યાર છક્કો જતો જીકેગા નહીં સાલા. નાઈસ જીગા ચોકી ખાલી. રનિંગ ખાવા દો. ગજબ શોટ. દોડ જીગા પોણી તો મિત્રો આ વસણ ઉપર ભમર છે ક્યાં પૂતે છે ફળવા જઈએ છે. એ કેટલું મોટું છે લ્યા દેખાય કે નહીં ઉપર હુમલા દેખાય કે નહીં ઉપર ઉડે છે કે પણ આ જોણ જ કેટલેક છે જો દેખાડજો. આહુરી ભમર આટલે તો ભમર પાર આ ઉડાડીને પૂરી ગયા વધ પણ લેવાનું નથી કે કમ લેવો આખી વસણ કાપે છે. ક્યારે ઉડીને જો તમે ભાળ્યો હવે જબરું મોટું ભરલું હતું લ્યા ભમર. મિત્રો આપણા બ્લોગને આપણે અહીં જ પૂરો કરીશું. આશા કરીશ કે તમને મારો આ નવો બ્લોગ પણ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરતા જજો. અને પાછળ સનસેટ પણ થઈ રહ્યું છે અને હવે આપણે જવાના છે ઘરે. તો ફરી મળશું બીજા નવા બ્લોગ સાથે. હવે તો ડેલી બ્લોગ અપલોડ થતા રહેશે. ચાલો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.